નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે જોવાના છે ધોરણ નંબર 6 ની અંદર વિષય ગણિતમાં ચેપ્ટર નંબર 4 નો ભૂમિતિના પાયાના ખ્યાલોનો આપણે સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ। તો ઝડપથી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી દો, વિડિયોને લાઈક બટન પર પ્રેસ કરી દો જેથી અમને મોટિવેટ થતા રહીએ છીએ। તો ચેપ્ટર નંબર 4 માં ખાલી જગ્યામાં આપણે જોઈએ તો પેલું રેખાખંડને બે અંત્ય બિંદુ હોય છે, બીજું કિરણને કેટલા ઉદ્ભવ બિંદુ હોય, એક હોય છે, ત્રીજું ખાલી જગ્યાને ઉદ્ભવ બિંદુ કે અંત્ય બિંદુ ન હોય તો કે રેખાને ખાલી જગ્યાને અંતર માપી શકાય તો કે રેખાખંડનું તમે માપી શકો છો। કિરણ એ રેખાનો એક જ ભાગ છે, કોઈ પણ એક બિંદુમાંથી અસંખ્ય રેખાઓ પસાર થાય। એના પછી એક જ સમતલની બે રેખાઓ પરસ્પર છેદે નહીં તો તે બે રેખાઓ કેવી છે? સમાંતર છે। રેખાખંડો વડે બનેલી બંધ આકૃતિને શું કહેવામાં આવે છે? બહુકોણ કહેવાય છે। બહુકોણના સામસામેના શિરોબિંદુને જોડતા રેખાખંડને વિકર્ણો કહેવાય છે। ત્રણ બાજુઓ ધરાવતા બહુકોણને આપણે ત્રિકોણ કહીએ છીએ। ચાર બાજુ ધરાવતા બહુકોણને આપણે ચતુષ્કોણ કહીએ છીએ। ષષ્ઠકોણને નવ ત્રિકોણ હોય છે। એક જ ઉદ્ભવ બિંદુ વાળા એક રેખા ન હોય તેવા બે કિરણોના યોગગણથી ખૂણો બને છે। કોઈ એક નિશ્ચિત બિંદુથી સમાન અંતરે આવેલા સમતલના બિંદુઓ વર્તુળ બનાવે છે। જે રેખાખંડનું એક અંત્ય બિંદુ વર્તુળનું કેન્દ્ર અને બીજું અંત્ય બિંદુ વર્તુળ પરનું બિંદુ હોય તો રેખાખંડને આપણે ત્રિજ્યા કહેવાય છે। ચલો ખાલી જગ્યા લખવાની છે। રેખાને સંકેતમાં આપણે શેના વડે આ x y નું ઉપર આપણે બંને બાજુ કિરણ દર્શાવવાના તીર। રેખાખંડ હોય તો ખાલી આપણે એક આડી રેખા આપણે દર્શાવશું। કિરણ હોય તો એક દિશામાં તીર જતું હોય તે દિશામાં, બરોબર। એના પછી DSB માં ટૂંકમાં લખવું હોય તો ખૂણો C લખવાનો, વચ્ચેનો જે લખેલો હોય અક્ષર તે તમારા ટૂંકમાં ખૂણો બને। MN ખૂણો LMN નું શિરોબિંદુ કયું છે? બરોબર, તો M। PQR માં ભુજ, ભુજ એટલે બાજુ, બરોબર। આપણે આમ લખી દઈએ PQR, આ એક તમને સમજાઈ દઉં P અહીંયા આપણે લખીએ Q અને R, તો PQR માં આ શિરોબિંદુ કહેવાય। આ શું કહેવાય? શિરોબિંદુ। તો આ બંને ભુજ કહેવાય, QP અને બીજું કયું? QR। QP અને QR એ ભુજ કહેવાય। RMA ને આપણે MR પણ લખી શકાય। ખાલી જગ્યાને બે અંત્ય બિંદુ હોય, રેખાખંડ હોય તેના બે અંત્ય બિંદુ હોય। ખાલી જગ્યાને એક જ ઉદ્ભવ બિંદુ હોય તો કિરણ હોય ને તે। વર્તુળના બધા બિંદુઓ વર્તુળના કેન્દ્રથી કયા સરખા અંતરે આવેલા હોય છે। એના પછી 11મું વર્તુળ પરના કોઈ બે બિંદુઓને જોડતા રેખાખંડને શું કહેવામાં આવે છે? જીવા કહેવાય છે। ચતુષ્કોણના પાસ પાસેના ખૂણાની કેટલી હોય છે? 4 જોડ હોય છે। વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવાને શું કહેવામાં આવે છે? વ્યાસ કહેવાય છે। વ્યાસ એ વર્તુળના કેવા ભાગ કરે? બે સરખા ભાગ કરે છે। ચલો વિકલ્પ આપણે જોવાના છે, બરોબર। ડાયરેક્ટ હું જવાબ જ બોલવાનો છું। પહેલાની અંદર ખાલી જગ્યાને ટપકા વડે દર્શાવાય છે તો કે બિંદુ। XY નું વિરુદ્ધ કિરણ શું બને છે? YX। અહીંયા રેખા PQ પર C અને D બિંદુ આવેલા હોય છે તો એને આપણે આ રીતે દર્શાવીએ PQ બરાબર C। ખૂણાના બંને ભુજ શું કહેવામાં આવે છે? કિરણો હોય। ચતુષ્કોણને ખાલી જગ્યા વિકર્ણો હોય છે, કેટલા હોય છે? 2। વર્તુળમાં ખાલી જગ્યાના માપ સરખા ન હોય, કોના માપ? ત્રિજ્યાના માપ, વ્યાસ સમાન હોય છે, જીવા આવશે। એક વર્તુળનો વ્યાસ 8 સેમી તો ત્રિજ્યા વ્યાસથી અડધી હોય તો 8 ના અડધા કેટલા થાય? 4। એક વર્તુળનું કેન્દ્ર M છે, વર્તુળ પરનું બિંદુ M હોય તો આ બંનેને જોડતો રેખાખંડ એ વર્તુળની ત્રિજ્યા કહેવાય। તો MN શું કહેવાય? ત્રિજ્યા। વર્તુળનું કેન્દ્ર O છે, વર્તુળ ઉપર X બિંદુ છે અને Y બિંદુ છે। XY એ O બિંદુમાંથી પસાર ન થાય તો XY શું બની જાય? જીવા બને છે। શું બને? જીવા। આ રીતનું આપેલો છે, જો આકૃતિ તમે ખાલી વિચારો ને તો આપણે X આપેલો છે ને Y આપેલો છે, આ છે Y બિંદુ અને આ X, અને આનું વર્તુળનું કેન્દ્ર અહીંયા છે, બરોબર। તો આ જીવા XY માંથી એટલે XY માં ન પસાર થતા તેને શું કહેવાય? જીવા કહેવાય। એટલે એવી રીતે જો એમાંથી પસાર થતી હોય, બરોબર, જેમ કે આ PQ, અહીંયા તમને PQ આપેલા, X ની જગ્યાએ PQ આપેલા, અને કેન્દ્રમાંથી પસાર થાય તો એ બની જાય વર્તુળનો વ્યાસ બની જાય। વર્તુળના ચાપ અને જીવા વડે, આ ચાપ અને જીવા વડે જે ઘેરાયેલો ભાગ છે, આ બધો ભાગ છે એને શું કહેવામાં આવે છે? વૃત્તખંડ કહેવાય। શું કહેવાય? વૃત્તખંડ। ચલો આગળ જોઈએ। વર્તુળમાં બે ત્રિજ્યા અને ચાપ વચ્ચે
ત્રિજ્યા અને ચાપ વચ્ચેના ભાગને વૃત્તાંશ કહેવાય. તો ખરા ખોટા તમને સોલ્યુશન આપેલા છે, તમારે વિડીયોને પોઝ કરીને તમે એમાંથી ઉત્તર તમારી સ્વાધ્યાય પોથીમાં લખી શકો છો. એના પછી પ્રશ્ન નંબર 5 છે, આકૃતિ દોરવાની છે. આપણે x y z અને w એક રેખા ઉપર નથી, બરાબર. એવી રીતે આપણે તો કે x y y z અને z w અને આ બધા ભિન્ન ભિન્ન થાય આ પ્રમાણે બને. એના પછી 6.7 લંબાઈનો આપણે રેખાખંડ DE દોરવાનો. તો પહેલા આપણે આ DE રેખાખંડ દોરી દઈએ. એક મિનિટ, આપણે રેખાખંડ DE અહીં તમને આપેલો છે રેખાખંડ DE, D અને E સુધી. હવે એના ઉપર ત્રણ બિંદુ દર્શાવવાના છે. તો કે આ A, બીજો બિંદુ B છે અને ત્રીજો બિંદુ કયો આપેલો છે? C. ચલો, તેવી રીતે કિરણ MN દોરો અને MN ઉપર બિંદુ x અને y દર્શાવવાના. આ MN દોરેલું છે, x અને y તમને દર્શાવેલા છે, x અને y. અને MN ઉપર ન હોય એવા બે બિંદુ દર્શાવવાના છે, P અને Q. તો MN ની બહાર દર્શાવી દેવાના, P અને Q. 4 દિવાસળીના ઉપયોગથી બનતા બહુકોણની આકૃતિ એટલે ચોરસ કહેવાય. 9 દિવાસળીથી આપણને બહુકોણની આકૃતિ આપેલી છે. અહીંયા આપણે x y z દોરવાનો છે, તો આ પ્રમાણે આકૃતિ x y z બનશે. અહીં બાજુમાં દોરતો જાવ છું x y z, બરાબર. આ x, આ y છે અને z. હવે P અને Q x y z ઉપર હોય તે રીતે દર્શાવવાના છે. તો આ બિંદુ આપણે P દર્શાવી દો, અહીં આપણે Q દર્શાવો. આકૃતિમાં તમે જોતા જાઓ P અને Q. આ છે P અને આ છે Q. હવે D એ x y z ની અંદરના ભાગમાં છે, બરાબર. એટલે અંદર આ D છે અને E છે ને એ બહારના ભાગમાં છે, બરાબર. એટલે એના પછી 11મું છે. આમાં કેટલા ખૂણા બને છે ને બધા લખવાનું. 6 ખૂણા બને. પહેલો તો AOD, આ મોટો ખૂણો AOD, પછી નાનો ખૂણો અંદર. હવે અંદરના ખૂણા આપણે લખતા જઈએ, બરાબર. હું અહીંયા અલગ અલગ બોર્ડર થી. બીજો છે આ AOB, આ બીજો ખૂણો. ત્રીજો ખૂણો આપણે દર્શાવીએ AOC, AOC, બરાબર. એના પછી એનો ખૂણો છે આવડો BOC, બરાબર. એના પછીનો ખૂણો BOD, આ મોટો ખૂણો BOD. ચલો, હવે 3 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ દોરવાનું છે. વર્તુળમાં એક ત્રિજ્યા છે, એક વ્યાસ છે ને જીવા દર્શાવવાની. તો જો આપણે 3 સેમી વાળું ત્રિજ્યાવાળું વર્તુળ દેવાનું. આ વર્તુળની ત્રિજ્યા છે, આ વર્તુળની શું છે? ત્રિજ્યા. એમાંથી એક રેખાખંડ પસાર થતો એ ઉમરી જાય, વ્યાસ બને. અને કેન્દ્રમાંથી ન પસાર થતો એક બીજી રેખા દોરો, એ વર્તુળની શું બની જાય? જીવા, બરોબર. અંદરનો ભાગ છે ત્રિજ્યા અને આ વચ્ચેનો ભાગ છે એને કહેવાય વૃત્તાંશ. પિઝા જેવું દેખાય છે, પિઝાનો કટકો આપણે જે કહીએ ને. અને આ છે વૃત્તખંડ. ચલો, એક બિંદુમાંથી પસાર થતી હોય તેવી 4 રેખા દર્શાવવાની છે, બરોબર. આપણે બિંદુ દોરી દેવાના, 4 રેખા દોરવાના. પહેલી AB, આ પેલી A રેખા, આ બીજી રેખા, આ B, આ છે C અને નેક્સ્ટ છે D. તમને આકૃતિ પરથી પ્રશ્નનો ઉત્તર લખવાનો છે. અહીં કયો બહુકોણ છે? ત્રિકોણ છે. ત્રિકોણનું નામ આપણે લખીએ તો FOX લખાય, FXO લખાય, OFXA લખાય. એના ખૂણાના નામે લખવાનું તો F, O અને X 3 ખૂણા છે. એની અંદર કયું બિંદુ આવેલું છે? તો કે ભાઈ A બિંદુ. એની બહાર કયું બિંદુ આવેલું છે? તો કે B બિંદુ. ત્રિકોણ ઉપર કયું બિંદુ છે? તો કે C બિંદુ. એની બાજુનું નામ લખવાના છે, 3 બાજુનું નામ આપણે લખી દેવાના. ચલો, અહીંયા તમને હવે ચતુષ્કોણ આપેલો છે, બરોબર. આકૃતિ છે ને ચતુષ્કોણની છે, એટલે પહેલો તો જવાબ આવે ચતુષ્કોણ. એમાં કુલ 4 બાજુ છે, AB, બરાબર. આ પહેલી, આ 1, આ 2, આ 3 અને આ 4. ચારે 4 બાજુનું નામ લખી દેવાનું. એમાં ખૂણા પણ 4 આવશે, બરોબર. 4 ખૂણા આવડા, A, આ B, આ C અને આ D. 4 ખૂણા, બરોબર. એના ખૂણા નામ લખવાનું છે ABCD. વિકર્ણો કેટલા છે? તો 2 વિકર્ણો છે. વિકર્ણોને આપણે અલગ લાઈનથી દર્શાવીએ એટલે તમને ખ્યાલ આવે. પહેલો વિકર્ણ છે ને આ AC છે અને બીજો વિકર્ણ આ છે DB વાળો. સામસામેની બાજુઓ કઈ છે? પાસપાસેની બાજુઓ લખવાની છે અને સામસામેના ખૂણા લખવાના છે. તો આ ચેપ્ટર નંબર નું સોલ્યુશન. નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં આપણે જોવાના છે આના પછીનું ચેપ્ટરનું સોલ્યુશન. તો તેના માટે અમારી YouTube ચેનલ તમે સબસ્ક્રાઇબ કરતા રહો, જે તમને વિડિયો લેક્ચર મળતા રહે. થેન્ક યુ, ખૂબ આભાર.